રોજ રોજ નકરું રીંગણા બટેકાનું શાક હું દરરોજ કરો? ખાવ હોય ખા, કાલ કારેલાનું થાય, આવું જ રોજ શાક કરાહે. હા, જય શ્રી કૃષ્ણ. મસ્ત સવાર પડી ગઈ છે અને આપણને થાળી પણ પડી ગઈ છે. ઘરનું કામ કરવાનું હતું એટલે આપણે ઘરનું કામ કરી લીધું. મહાપ્રસાદના ડબ્બામાંથી આપણે પ્રસાદ લેતા હતા પણ નીકળ્યા ચશ્મા, એટલે થોડી વાર આપણે ડોસીમાના નાટક પણ કરી લીધા. અને મમ્મી જોડે જવાનું હતું આપણે કપડાની શોપિંગ કરવા માટે, કેમ કે શ્રાવણ મહિનો અને દિવાળી આવવા આવી છે અને શ્રાવણ મહિનો પતવા આવ્યો છે. પણ પેટ્રોલ પતી ગયું હતું એટલે આપણે આપણી ચંપા ચમેલીને શરબત પીવડાવી દીધું. અને શ્રાવણ મહિનો પતવા આવ્યો છે એટલે આપણે લેવાનો હતો નાસ્તો, કેમ કે સ્ટોક કરવો બહુ જરૂરી છે. ફટાફટ આપણે નાસ્તો લઈને પહોંચી ગયા હતા આપણી બેનપણીના ઘરે, કેમ કે કરવાનું છે ગણપતિનું ડેકોરેશન. આ બાજુ મસ્ત ડેકોરેશન આપણે કરી નાખ્યું છે અને ડેકોરેશન ઓલમોસ્ટ ડન છે અને આ ફાઇનલ ટચઅપ આપતા હતા અને ડેકોરેશન પણ અમે તમને બતાવીશું. પણ અત્યારે આટલું જ, કેમ કે એ સરપ્રાઈઝ છે. ત્યાંથી સીધા ઘરે આવવા માટે નીકળી ગયા અને બસ આજનો દિવસ અમારો આવો જ નીકળ્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.